સંભાવના ધોરણ 10 અને આપણે ભાગ 3 સાથે મળ્યા છીએ. સૌથી વધારે ગુણભાર ધરાવતું આ પ્રકરણ મિત્રો અને સૌથી સરળ પ્રકરણ જેને કહેવાય. સૌથી વધારે જો સ્કોર કરવો છે તો આવા કેટલાક ચેપ્ટર્સ છે કે એની જો સંપૂર્ણ તૈયારી થઈ જાય, કદાચ 4 કે 5 ચેપ્ટર એવા છે કે 50% ગણિતનો ગુણભાર એમાંથી છે. એમાંનું ચેપ્ટર અને સૌથી સરળ ચેપ્ટરના દાખલાઓ સાથે આપણે મળ્યા છીએ. જોઈએ, એક પેટી છે દાખલા નંબર 9 ની અંદર. એ પેટીમાં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. એ પેટીમાંથી યાદચ્છિક રીતે લખોટી પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલી લખોટી લાલ રંગની હશે. પ્રશ્ન 1. એ લખોટી સફેદ રંગની હશે. નંબર 2. અને ત્રીજા નંબરમાં લીલા રંગની ન હોય. જેમ અગાઉના દાખલા કયા હતા એ પ્રમાણે સમજૂતી લખ્યા બાદ ગાણિતિક પ્રક્રિયા કરીશું અને સૌપ્રથમ લખીશું કે કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ 8, 4, 12 અને 5, 17. પ્રથમ પ્રશ્ન, બહાર કાઢેલ લખોટી લાલ રંગની હોય. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી લખોટી લાલ રંગની હોય તે ઘટનાને એ કહીએ. એને આપણે એ કહીએ. અગાઉ લખ્યું તે પ્રમાણે આપણે આવું પ્રમાણે લખીશું PA બરાબર, અને સામે પહેલું સ્ટેપ, ઘટના A ના શક્ય પરિણામ. અને કુલ શક્ય પરિણામ. ઘટના એ તો એમ કહ્યું છે કે લખોટી લાલ રંગની હોય તો લાલ રંગની લખોટીઓની સંખ્યા છે 5 અને કુલ શક્ય પરિણામ છે 17. જવાબ રહેશે 5/17. બીજા પ્રશ્નની અંદર એ જ પ્રમાણે જેમાં લખાણ કર્યું છે એ પ્રમાણે ધારો કે પ્રથમ ઘટનાને આપણે A કહીએ તો બીજી ઘટનાને આપણે B કહીશું. કેવી રીતે? ધારો કે પસંદ કરેલી લખોટી સફેદ રંગની હોય તે ઘટનાને B કહીએ તો ફરીથી આપણે લખીશું PB અને એની અંદર ગણતરીમાં આપણે લખીશું કે ઘટના B ના શક્ય પરિણામ ભાગ્યાની અંદર કુલ શક્ય પરિણામ. ઘટના B ના પરિણામ કેટલા છે? તો સફેદ લખોટીઓ કેટલી છે? 8 અને કુલ શક્ય પરિણામ છે 17. પરંતુ અગાઉ લખ્યું એ પ્રમાણે શબ્દોમાં વર્ણન કર્યા બાદ, કારણ કે 2-3 ગુણનો અંદર એ દાખલાનો સમાવેશ છે તો આ ગાણિતિક પ્રક્રિયા દર્શાવવી, સમજૂતી દર્શાવવી અનિવાર્ય છે. અને છેલ્લે એમ કહ્યું છે કે યાદચ્છિક પસંદ કરેલ એ જે લખોટી છે લીલા રંગની ન હોય. ધારો કે પસંદ કરેલી લખોટી લીલા રંગની હોય એ ઘટનાને C કહીએ તો ઘટના બને એ પરિણામ વત્તા એ ઘટના શક્ય ન બને એ પરિણામ નો સરવાળો મળે છે. લીલા રંગની હોય એવું મૂલ્ય આપણે લઈશું તો મળે છે 4/17 વત્તા લીલા રંગની ન હોય બરાબર 1 વત્તા 4/17 બરાબરની સામે જશે તો ઓછા, માટે PC12 બરાબર 1 ઓછા 4/17 અને આપણે લસા તરીકે 17 લઈશું. 1 ના ભાગ્યામાં કોઈ મૂલ્ય નથી તો આપણે એને 17 વડે ગુણ્યા તો ઉપર પણ 17 વડે ગુણીશું. 17 ઓછા 4 જવાબ મળે છે 13/17. એ લખોટી લીલા રંગની ન હોય એ પરિણામ મળે છે 13/17.
અગાઉના એક દાખલામાં કહ્યું હતું એ પ્રમાણે જો એ લખોટી લીલા રંગની ન હોય તો કયા રંગની હોય? કાં તો એ સફેદ રંગની હોય, કાં તો એ લાલ રંગની હોય. બંને મળીને કેટલી બને છે? 8 + 5 એટલે 13. જો પણ આપણો જવાબ રહેશે 13/17. એ પ્રમાણે પણ આપણે ગણી શકીએ છીએ. અને એક મહત્વનો દાખલો મિત્રો, શબ્દોમાં ગૂંચવાઈ ન જશો. એક ગલ્લો છે, 50 પૈસાના સિક્કાનું મૂલ્ય કયું છે? 50 પૈસા. પણ એ સિક્કાની સંખ્યા કઈ છે? 100. 1 રૂપિયાના 50, સિક્કાની સંખ્યા 50. એ જ પ્રમાણે 20, એ જ પ્રમાણે 10. કુલ સિક્કાઓ કેટલા એ આપણી જરૂરિયાત છે. દાખલા નંબર 10, સિક્કાઓ જોઈએ તો 100, 150, 170 અને વત્તા 10 એટલે 180. મતલબ કુલ શક્ય પરિણામ 180 છે. કારણ કે ગલ્લામાં સિક્કાઓની સંખ્યા 180 છે. ગલ્લામાંથી યાદચ્છિક સિક્કો પસંદ કરવાની વાત છે. એ સિક્કો 50 પૈસાનો, આ જ પ્રમાણે ગાણિતિક પ્રક્રિયા. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 50 પૈસાનો હોય, તે ઘટનાને એ કહીએ. મતલબ કે પી એ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ ભાગ્યા કુલ શક્ય પરિણામ. ઘટના એ મીન્સ કે સિક્કો 50 પૈસાનો હોય. નોંધ કરજો મિત્રો, સિક્કો 50 પૈસાનો હોય. કેટલા સિક્કા છે? 100. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 180. તો 100 ભાગ્યા 180. અહીં આપણે છેદ દૂર કરીશું, ઉપર નીચે 2 2 દૂર કરીશું. જવાબ મળશે 5/9. 5/9. પ્રથમ પ્રશ્ન કે જે સિક્કો છે એ સિક્કો 50 પૈસાનો હશે એની સંભાવના. નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે સિક્કો અથવા 5 રૂપિયાનો સિક્કો ન હોય. જેમ અગાઉના દાખલામાં કહ્યું એ જ પ્રમાણે એ ઘટના માટે આપણે ધારણા કરી અને આગળ વધીશું કે એ જે સિક્કો પસંદ કરવામાં આવે છે એ સિક્કો, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલો સિક્કો 5 રૂપિયાનો હોય, એ ઘટનાને બી કહીએ. 5 રૂપિયાનો સિક્કો હોય એ ઘટનાને આપણે બી કહીએ. તો પીબી વત્તા PB12 બરાબર 1 હોય. એ માટે ચાલીએ તો 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો 10. 10 ભાગ્યા 180, 12 બરાબર 1. પરિણામે આપણે મૂલ્ય તરફ જઈએ તો 10/18. છેદ દૂર કરીએ આપણે, 1/18. તો PB12 બરાબર 1/18. જો લસા 18 લઈશું તો 18 - 1 જવાબ રહેશે 17/18. આપણે એને સરખાવી પણ શકીએ. અગાઉ કહ્યું હતું જો સિક્કો 5 રૂપિયાનો ન હોય તો કેટલાનો હોઈ શકે? 50 પૈસાનો હોઈ શકે, રૂપિયાનો હોઈ શકે. 2 રૂપિયાનો તો સંખ્યા કેટલી મળે છે? 20, 50 અને 100. મૂલ્ય થશે 170. 170 ભાગ્યા 180, શૂન્ય દૂર થશે તો પણ આપણો જવાબ રહેશે 17/18. એ રીતે પણ આપણે આપણી ગાણિતિક પ્રક્રિયાને સરખાવી શકીએ છીએ. અને છેલ્લા દાખલા તરફ. એક ટોંકી છે અને એ ટોંકીની અંદર કેટલીક માછલીઓ છે. જે માછલીઓ પૈકી કેટલીક નર છે તો કેટલીક માદા છે. એકદમ સામાન્ય દાખલો છે મિત્રો.
એ ટોંકીમાં 5 નર માછલીઓ છે, 8 માદા માછલીઓ છે. યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢવામાં આવે છે અને પ્રશ્ન એમ પૂછ્યો છે એ નર હશે. પ્રથમ આપણે લખીશું કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામ મળે છે 13. ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી માછલી નર હોય, ધારો કે યાદચ્છિક રીતે પસંદ કરેલી માછલી નર હોય તે ઘટનાને એ કહીએ તો એ ઘટનાને આપણે કહીશું એ. પરિણામે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના એ બરાબર ઘટના એના શક્ય પરિણામ. જેમાં પ્રમાણે લખાય છે મિત્રો, દરેક ટોપિક વાઇઝ પીબી ઘટના કે પીસી ઘટના કે એવા મૂલ્ય આપણે વારાફરતી ગણવાના થાય છે. તો આ પ્રમાણેનું લખાણ ફરજિયાત છે. અને છેલ્લે લખીશું કુલ શક્ય પરિણામ છેદમાં. ચલો, ઘટના એ શું છે? તો નર માછલી હોય અને નર માછલીની સંખ્યા છે 5. પરિણામે અંશની અંદર 5 અને કુલ શક્ય પરિણામ મળે છે 13, એટલે કે 5/13. આ દાખલાઓમાં ખાસ શક્ય પરિણામોની અંદર અહીંયા નોંધ કરી લેજો, આ દાખલામાં ખાસ 50 પૈસાના સિક્કા, પણ સિક્કા કેટલા? 100. ત્યાર પછી સિક્કા કેટલા? 50. ત્યાર પછી સિક્કા કેટલા? 20. અને ત્યાર પછી સિક્કા કેટલા? 10. એટલે કે ત્યાં કુલ શક્ય પરિણામ મળે છે 180. પરિણામે છેદની અંદર આપણે ભાગાકારમાં એ મૂલ્ય 180 મૂકવાનું થાય છે.